નમસ્કાર દર્શક મિત્રો, સિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર ન્યૂઝ. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સ્વતંત્રતાનો રંગ સ્વચ્છતા અને સંઘ થીમ અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ યોજાયો. છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા તેમજ સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે, જે અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટની સાફ સફાઈ કરી શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, નગરપાલિકા ઉપપ્રમુખ પરવેઝભાઈ મકરાણી, નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિકભાઈ સહાયક, માહિતી નિયામક માર્ગી રાજપૂત, જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપિકાબેન, નગરપાલિકાના સભ્યો મોટી સંખ્યામાં સફાઈ કામદારો સહિત લોકોએ ઉપસ્થિત રહી સ્વચ્છતા અંગે શપથ લીધા હતા. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. હર ઘર સ્વચ્છતા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન છોટાઉદેપુર શહેર અને છોટાઉદેપુરના શાક માર્કેટની અંદર આજથી અમે શરૂ કરેલ છે. છોટાઉદેપુર નગરને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે, શપથ લીધી છે આજે. અને છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સરકારશ્રીમાંથી જણાવવામાં આવેલ સૂચનાઓ મુજબ તિરંગા ફ્રી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા ફ્રીમાં તિરંગા વિતરણ કરશે. કાલે તારીખ 12 તિરંગા રેલીનું છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા માન્ય કલેક્ટર સાહેબના હુકમના આધારે રેલીનું આયોજન કરવામાં આવેલ છે. અને જુદા જુદા વિવિધ પ્રોગ્રામો 15મી ઓગસ્ટ સુધી છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. છોટાઉદેપુર નગરના સફાઈ કર્મચારીઓ દ્વારા આજે છોટાઉદેપુર નગરને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા કરવામાં આવી રહી છે અને 15મી તારીખ સુધી વિવિધ જુદા જુદા પ્રોગ્રામો થશે.